બધાને તો આજ તો છે ને મારે બનાવવાની છે ભેળ બનાવવા તો સેવ મમરા લઈ આવ્યા છે, સવાણું લઈ આવ્યા છે અને આ છે કટક બટર. અને આવું તાજું વાતાવરણ હોય ને એટલે ભેળ ખાવાની મજા આવે. એટલે અમારે વરસાદ એક ધારો ચાલુ જ હતો એટલે લાગી છે ભૂખ, તો થોડીક બનાવી નાખશું ભેળ. તો પહેલાં ડુંગળી સુધારવી છે અને આ લીંબુ લઈ લીધા છે, આ છે લીલા મરચાં, આ બધું નાખી અને ભેળ બનાવવાની છે. તો પહેલાં ડુંગળી સુધારી નાખી. અમારે અહીંયા ગામડામાં કઈ મળે તો નહીં, એટલે આવું ઘરે જ બધું બનાવવાનું હોય, ખાવાનું ગમે. છે ને આ લીંબુ સુધારી નાખ્યા છે, આના બી કાઢી અને છે ને આ ડુંગળી ભેગા નીસવી નાખવાના છે. અને આ છે ને ગોળની ચટણી કરી નાખી છે. આમાં છે ને થોડુંક મરચું નાખ્યું છે ને મીઠું નાખ્યું છે એટલે થોડુંક તીખું થાય. લીંબુ છે ને આમાં જ નીસવવાના છે. ને આ બધા પડીકા જો તોડીને તપેલીમાં ભરી લીધું છે. સવાણું ને સેવ મમરા ને બધું. આમાં શું આપણે લીંબુ નીસવી નાખ્યા છે અને હવે છે ને મરચાં એક બે સુધારીને નાખી દેવાના છે. મરચાં હોય બહુ તીખા એટલે ઓછા નાખવા છે. હવે છે ને આ ડુંગળી આમાં ભેળવી નાખવાની છે અને આ ચટણી નાખી દેવાની છે. બધું એકદમ મિક્સ થઈ જાય ને ખાવાની બહુ મજા આવે. એમાં આ વરસાદ ચાલુ હતો સવારથી, એટલે થઈ ગયું છે બધું ટાઢું વાતાવરણ. અને તમારા ગામમાં વરસાદ છે કે નહીં એમ કમેન્ટમાં લખીને મોકલજો. ઉપરથી થોડીક નાખી દઈશું કોથમરી. લઈ લઈશું આપણે વાટકામાં ખાવા.